14 વર્ષની ઉંમરમાં મારી સાથે એક એવો બનાવ બનેલો, એક એવો એક્સપિરિયન્સ મને કરાવવામાં આવ્યો હતો કે જો હું આજે એ વસ્તુ તમને કહું ને તો તમે કહેશો કે આ રિસ્કી છે, હું જરાય કરવા તૈયાર નથી. એ વખતે મારા ફાધરે મને એક સિટીથી બીજે સિટી મોકલેલી, અને એ વખતે તમને ખબર છે કે મોબાઈલ્સ બી નહોતા કે કાંઈ પણ નહીં. અને શું હતું, થોડા ઇન્સ્ટ્રક્શન્સ હતા, હાથમાં 100 રૂપિયા હતા અને બહુ બધો ટ્રસ્ટ હતો. અને એક જ વસ્તુ જે મને આજ બી યાદ છે, મને એટલું કહેવામાં આવ્યું હતું કે મને ખબર છે બેટા, તું કરી લઈશ. આજે મને સમજાય છે કે એ મારું પહેલું સ્ટેપ હતું ફાઇનાન્શિયલ અને ઇમોશનલ ફ્રીડમને લઈને, જે મારા પિતાએ મને શીખવ્યું હતું. એ હતું કે જ્યારે મને એમને એક એવા એરિયામાં મોકલી હતી કે જેને કહેવાય છે કોન્ફિડન્સ, જેને કહેવાય છે વિશ્વાસ, જે આજના સમયમાં આપણે ભૂલી ગયા છે. પણ આજે હું તમને 3 એવી વસ્તુ શેર કરીશ કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમે તમારા છોકરાઓ સાથે કરી શકશો. એમને થોડા પૈસા આપો જેનાથી એ થોડા ઘણા ટ્રાન્ઝેક્શન કરી શકે. બીજી વસ્તુ, તમે એમને મિસ્ટેક કરવા દો, કેમ કે જેટલી મિસ્ટેક કરશે ત્યાંનાથી જ એ લોકો શીખશે. આજે નાની મિસ્ટેક ક્યારે કાલની મોટી મિસ્ટેકમાંથી એમને બચાવશે. અને ત્રીજી વસ્તુ, કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા એમને એવું ના કહો કે આની પ્રાઇસ બહુ છે. એમને એ કહો કે તું મને એમ કે આ ખરીદવું કેમ જરૂરી છે, એના માટે તારે આ ખરીદવું છે. એમ કે એક વસ્તુ કહું, કોન્ફિડન્સ જે મનીને લઈને છે ને, એ સ્કૂલ નથી શીખવાડતો. એ ખાલી ટ્રસ્ટ, કોન્ફિડન્સ અને પ્રેક્ટિસ એ ખાલી ઘર અને માતા પિતા જ શીખવાડી શકે છે. પર્સનલ એક્સપિરિયન્સથી કહી રહી છું, જરૂર સમજજો આ વસ્તુને.